Hello everyone, myself Mrs. Riddhi Patel and today we will see Community Health Nursing Section C Unit 4, that is Audiovisual Aids. So we will see in this portion the definitions of audio, definition of visual, okay, principles, purpose, sources of audiovisual aids and characteristics of AV aids, okay. So let's go. ફર્સ્ટ ઓફ ઓલ ધી ડેફિનેશન. વટ ઇઝ ઓડિયો? ઓડિયો મીન્સ કે આપણે સાંભળી શકીએ, વેરેઝ ઇન વિઝ્યુઅલ મીન્સ કે આપણે જોઈ શકીએ છીએ પણ સાંભળી નથી શકતા. વેરેઝ ઓડિયો વિઝ્યુઅલ દેટ મીન્સ કે આપણે સાંભળી પણ શકીએ છીએ અને જોઈ પણ શકીએ છીએ. ઓકે, ફોર એન એક્ઝામ્પલ, ઓડિયો વિઝ્યુઅલ એડ્સની અંદર ટેલિવિઝન આવશે કે જેને આપણે જોઈ પણ શકીએ છીએ અને સાંભળી પણ શકીએ છીએ. ઓકે, સેકન્ડ છે ફિલ્મ સ્ટ્રીપ, ઓકે, કે જેમાં ઓડિયો પણ હશે અને આપણે જોઈ પણ શકીએ છીએ. ઓકે, સો વોટ ઇઝ ઓડિયો? Visual aids are those sensory objects or images which initiate or stimulate and reinforce learning. Okay, whereas visual aids are any instructional device that can be seen. ઓડિયો મીન્સ કે આપણે સાંભળી શકીએ છીએ. ઓકે, ઇમેજીસ ને એ બધું આવશે, ઓબ્જેક્ટ્સ હશે, ઇમેજીસ. ઓકે, તો એ બધું શું કરશે? તો સેન્સરી બનાવશે. શાના માટે? તો વિઝ્યુઅલ એડ્સ માટે. ઓકે, હવે આપણે જ્યારે સાંભળીશું તો એ વસ્તુ આપણે ફીલ કરીશું અથવા તો સાંભળીને આપણે ઇમેજિનેશન કરીએ છીએ, મતલબ વિઝ્યુલાઇઝેશન કરીએ છીએ ઇમેજિન થ્રુ. ઓકે, સો હિયર ઇટ ઇઝ word use visual, okay, and sensory objects or images which initiate or stimulate and reinforce learning. Okay, now visual aids are an instructional device that can be seen. Visual aids છે એ શું છે? તો આપણે જોઈ શકીએ છીએ, but not heard. Audio aids are an instructional device that can be heard but not seen. Okay, here is both definitions of audio and visual. It is audio's definition and it is visual definition. Okay, visual માં શું છે? હર્ડ નથી કરી શકતા, whereas in audio we can not seen. ઓકે, આપણે હિયર કરી શકીએ છીએ. Now purposes of AV aids. ફર્સ્ટ વન છે antidote to the disease of verbal instructions. હવે AV aids નો મેઇન પર્પસ શું છે? તો કોઈ પણ ડિઝીઝ થયો હશે, ઓકે, વી આર learning nursing, so that's why here is the word use disease. So antidote to the disease of verbal instructions. હવે એવી એડ્સથી શું થશે? મેઇન પર્પઝ શું છે? તો જે પણ ડિઝીઝ છે એનો એન્ટીડોટ છે કે આપણે એવી એડ્સ થ્રુ સામેવાળી વ્યક્તિને સમજાવી શકીએ છીએ. રાઈટ, ના બેસ્ટ મોટિવેશન છે એવી એડ્સ, કે જે લોકો સપોઝ ઇલિટરેટ છે અને આપણે ડ્રોઈંગ કરીને પણ સમજાવી શકીએ છીએ બાય યુઝિંગ એવી એડ્સ. ઓકે, સો ઇટ ઇઝ કોલ્ડ બેસ્ટ મોટિવેશન. ક્લિયર ઇમેજીસ હશે એવી એડ્સની અંદર. ના વેકેરિયસ એક્સપિરિયન્સ. વોટ ઇઝ વિકેરિયસ એક્સપિરિયન્સ? તો કોઈ પણ વ્યક્તિનો જો પણ એક્સપિરિયન્સ હશે તો બાય યુઝિંગ એવી એડ્સ વી કેન ફીલ ધેટ એક્સપિરિયન્સ. ઓકે, ફોર એન એક્ઝામ્પલ, આપણે જ્યારે ટેલિવિઝનની અંદર મૂવી જોતા હોઈએ છીએ તો જ્યારે મેઇન એક્ટર અને એક્ટ્રેસ જ્યારે દુઃખી હશે એવું સીન બતાવશે તો આપણે એ વસ્તુ એક્સપિરિયન્સ કરી શકીએ છીએ. ઓકે, બાય એવી એડ્સ. સો ઇટ ઇઝ સેડ ધેટ વેકેરિયસ એક્સપિરિયન્સ. ના વેરાયટી ઓફ સ્ટિમ્યુલેશન. હવે એવી એડ્સની અંદર ઘણી એવી વસ્તુ, ઘણા એવા ટોપિક્સ બતાવવામાં આવેલા, તો શું થશે? તો વેરાયટી ઓફ સ્ટિમ્યુલેશન, ઘણા એવા સ્ટિમ્યુલેશન આપણી અંદર આવશે. નાવ ઓપોર્ચ્યુનિટીઝ ટુ હેન્ડલ એન્ડ મેનિપ્યુલેટ. નાવ રિટેન્શન ઇઝ અ પર્પસ. ઓકે, વોટ ઇઝ રિટેન્શન? તો જે પણ વ્યક્તિ હશે, ઓકે, તો લોંગ ટર્મ મેમરી એની અંદર ફિક્સ થઈ જશે. ઓકે, મેમરી પાવર જે કહેવામાં આવે છે, એબિલિટી, પાવર જે પણ મેમરીનો હશે ફિક્સ થઈ જશે. ઓકે, હવે જે વસ્તુ આપણે બોલીને એને સમજાવવું એના કરતાં એને કંઈક બતાવીને સમજાવવું એ વધારે સારું છે. ઓકે, ફોર એન એક્ઝામ્પલ, કોઈ ટ્યુટર સપોઝ લેક્ચર લે છે તો એ કન્ટિન્યુ બોલે જાય છે તો સ્ટુડન્ટ એટલું જલ્દી ઇન્ફોર્મેશન ગેઇન ના કરી શકે. બટ એ જ વસ્તુ જ્યારે એવી એડ્સથી સમજાવવામાં આવે, ઓકે, તો એ લોકો સમજી જશે કે આનો પર્ટિક્યુલર મિનિંગ શું છે, કેમ કે ઇમેજ આપણી બ્રેનની અંદર રહી જતી હોય છે. ઓકે, દેટ ઇઝ કોલ્ડ રિટેન્શન. રાઈટ, હવે હું તમને સપોઝ એવું કહું કે કાઉન્સેલિંગ આ છે, ઓકે, તો તમે એ વસ્તુ ફેસ નથી કરી, મતલબ તમે એટલું જલ્દી ના સમજી શકો. બટ કાઉન્સેલિંગ કેવી રીતના કરવું એનું આખું એક આપણે સિનારીઓ ક્રિએટ કરીએ, બરાબર,
તો રોલ પ્લે કરી શકીએ. ઓકે, તો એ રીતના હું તમને સમજાવું તો તમે લોકો સમજી જશો. કેમ કે તમારા બ્રેઇનની અંદર એક મેમરી તરીકે ફિક્સ થઈ ગયું કે મેમે અમને રોલ પ્લે કર્યો હતો ને આ રીતને કાઉન્સેલિંગ સમજાવ્યું હતું. ઓકે, સો દેટ ઇઝ કોલ્ડ રિટેન્શન. નાવ કેપ્ચર અટેન્શન, મતલબ કે જ્યારે એવીએટ્સનો યુઝ થશે ત્યારે સ્ટુડન્ટ એક્ટિવલી પાર્ટિસિપેશન કરશે. નોટ ઓનલી સ્ટુડન્ટ બટ જે પણ પીપલ છે જેને એવીએટ્સ થ્રુ ડિઝીઝ કન્ડિશન સમજાવવામાં આવે છે એ લોકો એક્ટિવલી અટેન્શન આપશે. ઓકે, પાર્ટિસિપેશન. નાવ રિયાલિઝમ, મીટિંગ ઇન્ડિવિડ્યુઅલ ડિફરન્સીસ, રેન્ફોર્સમેન્ટ ટુ લર્નર, પોઝિટિવ ટ્રાન્સફર ઓફ લર્નિંગ હશે. ઓકે, પોઝિટિવ વેમાં જ એનો આઉટકમ આવશે મોટાભાગે એવીએટ્સનો. બટ ડિપેન્ડ ઓન એવીએટ્સ કે આપણે કેવી રીતના બનાવે છે અને ઇફેક્ટિવનેસ કેવી રહી. ઓકે, નાવ ક્લાસિફિકેશન ઓફ એવીએટ્સ. મેઇનલી બે રીતનું ક્લાસિફિકેશન થાય છે, પ્રોજેક્ટેડ એડ્સ એન્ડ નોન પ્રોજેક્ટેડ એડ્સ. ઓકે, વી વિલ સી નેક્સ્ટ પ્રોજેક્ટેડ એડ્સ. તો પ્રોજેક્ટેડ એડ્સની અંદર શું આવશે તો ફિલ્મ સ્ટ્રીપ્સ, ઓપેક પ્રોજેક્ટર, ઓએચપી દેટ મીન્સ ઓવરહેડ પ્રોજેક્ટર. ઓકે, હવે ઓએચપીની અંદર શું હશે તો એક ટ્રાન્સપરન્ટ શીટ હશે. ઓકે, લાઈક તમે એને જોશો ને આમ કાચ જેવી એ શીટ દેખાશે, A4 સાઇઝ જેવી હશે. એની ઉપર એક પેનથી લખવામાં આવે છે, ઇંક પેનથી, કે જ્યારે તમે ઓએચપી ઉપર મૂકશો એનું લાઇટ પડશે અને સામેનું જે પણ સપોઝ વ્હાઇટ કલરનું કર્ટેન હશે અથવા તો આપણું વ્હાઇટ કલરની વોલ હશે ત્યાં આખું એક મોટા અક્ષરમાં દેખાશે. ઓકે, પણ એ આપણે એડજસ્ટ કરી શકીએ છીએ ઓએચપીને. સો ઇટ ઇઝ કોલ્ડ પ્રોજેક્ટેડ એડ્સ. નાવ નોન પ્રોજેક્ટેડ એડ્સ. હવે નોન પ્રોજેક્ટેડ એડ્સની અંદર મેઇનલી 4 રીતના છે, ઓડિયો એડ્સ, ગ્રાફિક એડ્સ, ડિસ્પ્લે બોર્ડ્સ એન્ડ એક્ટિવિટી એડ્સ. ઓકે, નોન પ્રોજેક્ટેડ એડ્સની અંદર મેઇનલી 4. તો ફર્સ્ટ વન છે ઓડિયો એડ્સ. તો એમાં રેડિયો, ઓકે, એ ઓડિયો એડ્સની અંદર આવશે કેમ કે આપણે રેડિયો સાંભળી શકીએ છીએ, ટેલિવિઝનને પણ સાંભળી શકીએ છીએ, રેકોર્ડિંગ્સ પણ આપણે સાંભળી શકીએ છીએ. દેટ્સ વાય ઇટ ઇઝ ઇન્ક્લુડેડ ઇન ધી ઓડિયો એડ્સ. નાવ ગ્રાફિક એડ્સની અંદર આવશે ચાર્ટ્સ, કાર્ટૂન. આપણે સપોઝ કાર્ટૂનથી કોઈ મેસેજ પહોંચાડવા માંગતા હોઈએ છીએ તો એ. ઓકે, ફોર એન એક્ઝામ્પલ કિસાન કેચઅપની એક એડવર્ટાઇઝ આવે છે ટેલિવિઝન ઉપર. ઓકે, પણ એની અંદર સસલું આવશે કિસાન, મતલબ ખેડૂત આવે છે, આખું કાર્ટૂન રીતના બનાવેલું છે. ઓકે, સો કાર્ટૂન વે રીતના પણ આપણે બતાવી શકીએ છીએ. ડાયાગ્રામ્સ, બરાબર, પાઈ ચાર્ટનો યુઝ કરશે, ટેબલનો યુઝ કરે છે. ઓકે, બાર ગ્રાફનો યુઝ કરે છે. દેટ ઇઝ કોલ્ડ ડાયાગ્રામ્સ, અથવા કોઈ ડાયાગ્રામ ડ્રો કરીને બતાવવામાં આવતો. ફ્લેશ કાર્ડ્સ, ગ્રાફ્સ હશે, બાર ગ્રાફ, પાઈ ચાર્ટ જે રીતના કીધું. ઓકે, મેપ્સનો યુઝ કરવામાં આવે છે ગ્રાફિક એડ્સની અંદર. ફોટોગ્રાફ. ઓકે, હવે ફોર એન એક્ઝામ્પલ છે કે આપણે પોલિયો માટે જવું છે તો પોલિયોના પ્રિવિયસલી વર્ષો પહેલાં આવી રીતના કેસ હતા એના બધા ફોટોગ્રાફ્સ બતાવવામાં આવે છે અને હાલમાં કેટલા તો કમ્પેરિઝન પણ થશે બાય ફોટોગ્રાફ્સ. ઓકે, પિક્ચર્સ, પોસ્ટર્સ, મોડેલ્સ. ઓકે, આ બધા છે ગ્રાફિક એડ્સ. નાવ ડિસ્પ્લે બોર્ડ્સ, બ્લેકબોર્ડ, બુલેટિન બોર્ડ્સ, ફ્લેનલ બોર્ડ્સ, મેગ્નેટિક બોર્ડ, પેગ બોર્ડ. ઓકે, ધીસ આર included in the display boards. Now activity aids, એમાં ડેમોન્સ્ટ્રેશન કરી શકીએ છીએ, એક્સપેરિમેન્ટેશન, ફિલ્ડ ટ્રીપ્સ. ઓકે, these all are included in the activity aids. Okay, now common classification ની auditory aids, visual aids. Okay, these are mainly two types, projected and non projected. હવે common classification of AV aids ની અંદર auditory મતલબ audio aids કયા છે, visual aids કયા છે એ. Now auditory aids, any instructional device that can be heard but not seen. Okay, કેવું છે તો ઇન્સ્ટ્રક્શનલ ડિવાઇસ છે જે આપણે ખાલી સાંભળી શકીએ છીએ, જોઈ નથી શકતા. દેટ ઇઝ કોલ્ડ ઓડિટરી એડ્સ. ફોર એન એક્ઝામ્પલ ટેપ રેકોર્ડર્સ, માઇક્રોફોન્સ, એમ્પ્લીફાયર, ઇયરફોન્સ. આ બધા કેવા એક્ઝામ્પલ છે તો ઓડિટરી એડ્સના. ઓકે, ના વિઝ્યુઅલ એડ્સ જેને આપણે જોઈ શકીએ છીએ, સાંભળી નથી શકતા. દેટ ઇઝ કોલ્ડ વિઝ્યુઅલ એડ્સ. એની ઇન્સ્ટ્રક્શનલ ડિવાઇસ દેટ કેન બી સીન બટ નોટ હર્ડ. ઇટ હેઝ ટુ ટાઈપ્સ, નોટ રિક્વાયરિંગ પ્રોજેક્શન એન્ડ રિક્વાયરિંગ પ્રોજેક્શન. ઓકે, હવે જે આ વિઝ્યુઅલ એડ્સ છે એની અંદર પણ બે ટાઈપ છે, નોન રિક્વાયરિંગ પ્રોજેક્શન અને રિક્વાયરિંગ પ્રોજેક્શન. હવે નોટ રિક્વાયરિંગ પ્રોજેક્શનની અંદર શું છે, જેની અંદર પ્રોજેક્શનનો કોઈ યુઝ જ નહીં. ચોકબોર્ડ, ફ્લેનેલ ગ્રાફ,
ઓકે, ફ્લેનલ બોર્ડ, ફેનલ ગ્રાફ આવશે, એક્ઝિબિશન્સ, પોસ્ટર્સ, ધીઝ ઓલ ડઝ નોટ રિક્વાયર ધ પ્રોજેક્શન, વેરેઝ રિક્વાયરિંગ પ્રોજેક્શનની અંદર શું આવશે? સ્લાઇડ્સ. ઓકે, કોઈ સ્લાઇડ પાવર પોઈન્ટ આપણે બતાવો છે તેના માટે પ્રોજેક્શનની જરૂરત પડશે. ફિલ્મ સ્ટ્રીપ્સ બતાવી છે તો પણ પ્રોજેક્ટરની જરૂર પડશે. ઓકે, એપીડીએસ સ્કોપ્સ, દેન ઓએચપી, આ બધા માટે પ્રોજેક્ટરની જરૂરત પડશે. દેટ્સ વાય ઇટ ઇઝ ઇન્ક્લુડેડ ઇન ધી રિક્વાયરિંગ પ્રોજેક્શન. ઓકે, હવે તમને લોકોને ક્વેશ્ચન થશે કે અહીંયા નોન પ્રોજેક્ટેડ એડ્સની અંદર ઓકે આ બધા આપેલા છે, કાર્ટૂન્સ છે વગેરે. ઓકે, તો એ તો નોન પ્રોજેક્ટેડની અંદર આવે, બટ અહીંયા નોન પ્રોજેક્ટેડની અંદર આવે. પણ અહીંયા નોન પ્રોજેક્ટેડની અંદર એટલા માટે કેમ કે બાય ડ્રોઈંગ ઓન ફ્લેશ કાર્ડ. ઓકે, ફ્લેશ કાર્ડ તમારું કેવું છે? નોન પ્રોજેક્ટેડ. પોસ્ટર કેવું છે? નોન પ્રોજેક્ટેડ. ઓકે, તો કાર્ટૂન્સ છે તમે પોસ્ટર ઉપર ડ્રો કરી શકો છો, એવું નથી કે પ્રોજેક્ટેડ. તમે કાર્ટૂન થ્રુ ડ્રો કરીને પણ લોકોને સમજાવી શકો છો, એટલે પ્રોજેક્ટર કરતાં એ નોન પ્રોજેક્ટેડની અંદર વધારે આવે છે. ઓકે, નાવ ઓડિયો વિઝ્યુઅલ એડ્સ. પહેલાં આપણે ઓડિયો જોયા, પછી ખાલી વિઝ્યુઅલ. હવે નાવ ઓડિયો અને વિઝ્યુઅલ જે બંને કોમ્બાઈન હશે, જેને સાંભળી પણ શકીએ છીએ અને જોઈ પણ શકીએ છીએ. એની ઇન્સ્ટ્રક્શનલ ડિવાઇસ દેટ કેન બી હર્ડ એઝ વેલ એઝ સીન. બંને વસ્તુ આનું મિક્સર છે, હર્ડ પણ કરી શકીએ છીએ અને સીન પણ. ઓકે, દેટ ઇઝ કોલ્ડ ઓડિયો વિઝ્યુઅલ એડ્સ. દેટ ઇઝ સાઉન્ડ ફિલ્મ્સ, ક્લોઝ સર્કિટ ટેલિવિઝન્સ. ઓકે, ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ્સ ઓફ ઓડિયો વિઝ્યુઅલ એડ્સ. નાવ ટ્રેડિશનલ એડ્સ. ટ્રેડિશનલ મતલબ કમ્યુનિટીની અંદર જઈને આપણે જે એવી એડ્સનો યુઝ કરી છે. ટ્રેડિશનલ પ્રેક્ટિસિંગ મીડિયાસ, દેટ ઇઝ પપેટ શો. ઓકે, પપેટ શો જોયો હશે, ઢીંગલો ઢીંગલી બનાવશે અને દોરીથી લટકાવશે, દેટ ઇઝ કોલ્ડ પપેટ શો. ઓકે, ફોક સોંગ્સ થ્રુ કોઈ મેસેજ આપવામાં આવતો હોય, દેટ ઇઝ કોલ્ડ ટ્રેડિશનલ એડ્સ. ડ્રામા રોલ પ્લે કરતા હોય છે, ઓકે, નાટક થ્રુ કોઈ મેસેજ આપવામાં આવે છે, દેટ ઇઝ ઓલ્સો કોલ્ડ ટ્રેડિશનલ એડ્સ. ઓકે, કેમ કે કમ્યુનિટીની વચ્ચે જઈને આ બધી વસ્તુ કરવાની હોય છે, કમ્યુનિટીના લોકો હશે. ઓકે, દેટ્સ વાય ઇટ ઇઝ ઇન્ક્લુડેડ ઇન ધ ટ્રેડિશનલ એડ્સ. નાવ મિસલેનિયસ, અધર્સ, યુ કેન સે અધર્સ. ઓકે, અધર્સ પણ તમે કહી શકો છો મિસલેનિયસની જગ્યાએ. એક્ઝામ્પલ છે ડ્રામેટાઇઝેશન, બુકલેટ્સ, newspapers, magazines, pamphlets, these all are included in the miscellaneous. Now aids through activity. હવે જે પણ એડ્સ આપણે યુઝ કરીએ છીએ થ્રુ એક્ટિવિટી, જેની અંદર એક્ટિવિટીની જરૂરત પડતી હોય, દેટ ઇઝ કોલ્ડ સ્કૂલ. ઓકે, સ્કૂલ જર્ની. હવે આપણે કોઈ પણ વસ્તુ એજ્યુકેશનલ ટૂર આપણે જર્ની કરતા હોઈએ છીએ, બરાબર, અથવા તો કોઈ પિકનિક કરી છે. ફોર એન એક્ઝામ્પલ, આપણે આગ્રા ગયા છે મેન્ટલ હોસ્પિટલમાં. કેમ કે મેઇન ગોલ શું હતો? આપણે કંઈક શીખવા માટે જઈએ છીએ. ઓકે, કંઈક જાણવા માટે જઈએ છીએ, દેટ ઇઝ કોલ્ડ સ્કૂલ જર્ની. એટલે એ કેવું છે? તો એડ્સ થ્રુ એક્ટિવિટી થયું. ઓબ્જેક્ટ્સ, કોઈ ઓબ્જેક્ટ્સનો યુઝ કરીએ છીએ, ઓકે, સમજાવવા માટે, દેટ ઇઝ કોલ્ડ એડ્સ થ્રુ એક્ટિવિટી. સ્પેસિમેન્સ, જે આપણે લેબમાં હોય છે. ઓકે, એન્ડ મોડેલ્સ, કલેક્શન્સ, મોડેલ્સ પણ હોય છે. ઓકે, થર્મોકોલના પણ બનતા હોય છે, કાં તો ઓકે, કંઈ પણ મોડેલના બનતા હોય છે. ફોર એન એક્ઝામ્પલ, આપણી એનાટોમી એન્ડ ફિઝિયોલોજીની લેબમાં ઘણા એવા મોડેલ્સ છે. ઓકે, હાર્ટનું મોડેલ હોય છે, લંગ્સનું મોડેલ હોય છે, દેટ ઇઝ કોલ્ડ મોડેલ્સ. વેરેઝ ઇન સ્પેસિમેનની અંદર શું હશે? તો બાયોલોજીની લેબમાં ખાસ સ્પેસિમેન જોવા મળે છે. ઓકે, બોટની રિલેટેડ, લાઈક કોઈ ફ્રોગ હશે, ફિશ હશે, સ્નેકનો સ્પેસિમેન હશે. ઓકે, જેને કાચની બોટલની અંદર પ્રિઝર્વ કરવામાં આવે છે, દેટ ઇઝ કોલ્ડ સ્પેસિમેન. રાઈટ. નાવ પ્રિન્સિપલ્સ યુઝ ઇન ઇચ એરિયા ફોર એવિએટ્સ. ઓકે, કયા કયા પ્રિન્સિપલ્સ પર વર્ક કરે છે એવિએટ્સ? સો પ્રિન્સિપલ ઓફ સિલેક્શન. ફર્સ્ટ વન પ્રિન્સિપલ છે પ્રિન્સિપલ્સ ઓફ સિલેક્શન. તો એવિએટ્સનું સિલેક્શન કેવી રીતના કરવું? દે શુડ સૂટ ધ એજ લેવલ, ગ્રેડ લેવલ એન્ડ અધર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ લર્નર્સ. ઓકે, મેઇન પ્રિન્સિપલ ઓફ સિલેક્શન. આપણે કોઈ પણ એવિએટ, કોઈ પણ પ્રોજેક્ટેડ, નોન પ્રોજેક્ટેડની અંદર પણ આપણે કેટલા બધા જોયા. ઓકે, ઓડિયો છે, વિઝ્યુઅલ છે, ગ્રાફિક છે, રાઈટ. તો આ જે કોઈ પણ તમે એવિએટ સિલેક્ટ કરો તો એ કેવો હોવો જોઈએ? એક તો અકોર્ડિંગ ટુ એજ હોવું જોઈએ. ઓકે, હવે 3જા 4થા ધોરણનો છોકરાને તમે ભણાવો અને એની સામે તમારે સપોઝ કોઈ ડિઝીઝ કન્ડિશન પ્રેઝન્ટ કરવી છે, તો તમે મેડિકલ ટર્મિનોલોજીની અંદરથી લઈને ખાલી લખીને જાઓ તો ચાલે? નો,
એ જગ્યાએ આપણે શું તો ઓડિયો વિઝ્યુઅલ એડ્સ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. સો અકોર્ડિંગ ટુ એજ ગ્રુપ પર છે. ઓકે, મોસ્ટલી કાર્ટૂન્સ ડ્રો કરીને બતાવીએ તો વધારે ઇફેક્ટિવનેસ જોવા મળશે. ઓકે, એ લોકો ઇઝીલી ગેઇન કરી શકે છે, સમજી શકે છે. કેમ કે એ લોકો એ વસ્તુ સમજે છે કે આ ડ્રોઈંગ આનું છે. ઓકે, લાઇક વેટ ગ્રેડ લેવલ કેટલું ભણેલા છે. ઓકે, એના પર પણ મેટર કરે છે કે આપણે કેવી રીતે. હવે ઇલિટરેટ અને લિટરેટ પીપલ છે. ઓકે, લિટરેટ પીપલની અંદર તમે લખીને જાઓ તો પણ એ લોકો સમજી જશે, બટ ઇલિટરેટ પીપલ હશે અને તમે ખાલી લખીને જ સમજાવશો એડ્સ, એવી એડ્સ પ્રેઝન્ટેશન કરશો તો એ લોકો નહીં સમજે. ઓકે, તો એ રીતનું સિલેક્શન હોવું જોઈએ. ઇટ શુડ બી ઇન્ટરેસ્ટિંગ એન્ડ મોટિવેટિંગ. ઓકે, હવે જ્યારે લખીશું ત્યારે એવું નહીં કે સીધું લખીને જ જતા રહ્યા. ઓકે, એ કેવું હોવું જોઈએ કે સામેવાળા વ્યક્તિને વધારે ઇન્ટરેસ્ટ આવવો જોઈએ અને મોટિવેટ કરતું હોવું જોઈએ. દે શુડ બી ધ ટ્રુ રિપ્રેઝેન્ટેટિવ્સ ઓફ ધ રિયલ થિંગ્સ. આપણે જે પણ ટોપિક છે એનું એકચ્યુઅલ એ બતાવતા હોવા જોઈએ. ઓકે, રિપ્રેઝેન્ટેટિવ ધ રિયલ થિંગ્સ બતાવતું હોવું જોઈએ. એ રીતનું આપણું સિલેક્શન હોવું જોઈએ. They should have in the realization of desired learning objectives. ઓકે, કેવું હોવું જોઈએ તો ડિઝાયર લર્નિંગ ઓબ્જેક્ટિવ્સ. આપણે જે પણ પર્ટિક્યુલર આપણે કોઈ ગોલ સિલેક્ટ કર્યો હશે, ગોલ સુધી પહોંચવા માટે આપણે એવીએટ્સનો યુઝ કરીએ છીએ. ઓકે, તો ડિઝાયર લર્નિંગ ઓબ્જેક્ટિવ સુધી એ પહોંચાડતા હોવા જોઈએ. ઓકે, એવી રીતનું સિલેક્શન કરવાનું છે. નાવ સેકન્ડ પ્રિન્સિપલ્સ છે પ્રિન્સિપલ્સ ઓફ પ્રિપરેશન. પહેલાં આપણે એવીએટ સિલેક્ટ કર્યો કે હું ફ્લેશ કાર્ડ બતાવીશ, પોસ્ટર બતાવીશ, ચોકબોર્ડ થ્રુ કરીશ. ઓકે, કાં તો મિનિમમ તમે 3-4 એવીએટ્સ પણ યુઝ કરી શકો છો કોઈ એક ટોપિકને પ્રેઝન્ટેશન કરવા માટે. ઓકે, ટેલિવિઝન, રેડિયો, કંઈ પણ એનીથિંગ યુ કેન. ઓકે, બટ એનું પ્રોપરલી સિલેક્શન હોવું જોઈએ અકોર્ડિંગ ટુ એજ ગ્રુપ. ઓકે, ગ્રેડ લેવલ કેટલું ભણેલા છે એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એવીએટ્સ. ઓકે, નાવ સેકન્ડ છે પ્રિન્સિપલ્સ ઓફ પ્રિપરેશન. તો આપણે એવીએટ્સને કેવી રીતના પ્રિપેર કરવા. એઝ ફાર એઝ પોસિબલ લોકલી અવેલેબલ મટીરિયલ શુડ બી યુઝ. જેટલું જેમ બને એમ આપણી નિયર બાયનું જેટલું પણ લોકલ મટીરિયલ છે એને યુઝ કરીને આપણે એવીએટ્સ બનાવ. સો એના લીધે શું થશે તો કોસ્ટ ઇફેક્ટિવ હશે. ઓકે, જે વેસ્ટમાંથી બેસ્ટ બનશે આપણું એવીએટ્સ, તો લોકોને મોટિવેશન વધારે મળશે. ઓકે, નાવ ધ ટીચર શુડ રિસીવ સમ ટ્રેનિંગ ઇન ધ પ્રિપરેશન ઓફ એડ્સ. હવે કેવી રીતના એડ્સ બનાવવો એના માટે ટીચરે પણ ટ્રેનિંગ લેવાની હોય છે. ધ ટીચર્સ themselves should prepare some of the aids. ફોર એન એક્ઝામ્પલ, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરવું છે તો અમુક સ્લાઇડ્સ બનાવશે, ચોકબોર્ડનો યુઝ કરશે. ઓકે, અમુક ડાયાગ્રામ ડ્રો કરવા માટે, કાં તો પછી ઇમેજીસનો યુઝ કરશે, કાં તો કોઈ ફ્લેશ કાર્ડનો OHPનો યુઝ કરશે. ઓકે, નાવ સ્ટુડન્ટ્સ મે બી એસોસિએટેડ ઇન ધ પ્રિપરેશન ઓફ એડ્સ. નાવ પ્રિન્સિપલ્સ ઓફ હેન્ડલિંગ. હવે જે એવીએટ્સ બનાવ્યો છે એને પહેલાં આપણે સિલેક્શન કર્યું, પછી એની પ્રિપરેશન કરી કે આ રીતનો પ્રિપેર. હવે એનું હેન્ડલિંગ કેવી રીતના કરવું. અરેન્જમેન્ટ ઓફ કીપિંગ એડ્સ સેફલી એન્ડ ઓલ્સો ટુ ફેસિલિટેટ ધેર લેન્ડિંગ ટુ ધ ટીચર્સ ફોર યુઝ. ઓકે, મતલબ કેવી રીતે એડ્સને એવીએટ્સ જે પણ સિલેક્ટ કર્યો છે અને પ્રિપેર કર્યો છે એનું હેન્ડલિંગ કેવી રીતે તો પ્રોપરલી અને સાચવીને રાખવો કે જેથી ટીચર અથવા કોઈ સ્ટુડન્ટ અથવા અધર સ્ટાફ મેમ્બર્સ પણ એનો યુઝ કરી શકે. ઓકે, નાવ પ્રિન્સિપલ્સ ઓફ પ્રેઝન્ટેશન. હવે એવીએટ્સ આખો બની ગયો છે, એનું સિલેક્શન થઈ ગયું, એનું પ્રિપરેશન થઈ ગઈ, હવે આપણે બનાવી દીધું, આપણે સેફલી એને હેન્ડલ પણ કર્યું. પણ જ્યારે એકચ્યુઅલ પ્રેઝન્ટ કરવાનો આવે છે એવીએટ્સને આપણે કેવી રીતના પ્રેઝન્ટ કરવાનો છે. Teacher should carefully visualize the use of teaching aids before their actual presentation. ઓકે, જ્યારે આપણું એકચ્યુઅલ પ્રેઝન્ટેશન સ્ટાર્ટ થશે ત્યારે જ. ફોર એન એક્ઝામ્પલ, મેં એક પોસ્ટર ડ્રો કર્યું છે સાઇન એન્ડ સિમ્ટમ્સ. હવે સાઇન એન્ડ સિમ્ટમ્સની અંદર એવી રીતના તો ક્લિનિકલ સિમ્ટમ્સ અને પેશન્ટની અંદર મને જે સિમ્ટમ્સ દેખાય એનું એક પોસ્ટર ડ્રો કર્યું છે. વેરેઝ એ જે ફ્લેશ કાર્ડ છે એની અંદર મેં યુઝ કર્યો છે કે એનું મેનેજમેન્ટ. ઓકે, મેનેજમેન્ટના મેં ફ્લેશ કાર્ડ ડ્રો કર્યા છે. ઓકે, તો હું જ્યારે પ્રેઝન્ટેશન આપતી હોઉં છું, જ્યારે જે ટોપિક ભણાવું છું ત્યારે જ્યારે સાઇન એન્ડ સિમ્ટમ્સ આવશે ત્યારે મારે પોસ્ટર ઓપન કરવાનું છે. પોસ્ટરને પણ આમ ઓપન નથી રાખવાનું, ઉપર ન્યૂઝપેપરથી કવર કરવાનું છે. ઓકે, તો ત્યારે જ હું એ પોસ્ટર ઓપન કરીશ. જ્યારે મારું મેનેજમેન્ટ ભણાવીશું ત્યારે મારે શું તો ફ્લેશ કાર્ડ બતાવવાના છે. ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ પ્રેઝન્ટેશન. ઓકે, સો ફર્સ્ટ
પ્રિન્સિપલ શું છે, ટીચર શુડ કેરફુલી વિઝ્યુલાઇઝ ધ યુઝ ઓફ ટીચિંગ એડ્સ બિફોર ધેર એકચ્યુઅલ પ્રેઝન્ટેશન. જ્યારે એકચ્યુઅલ પ્રેઝન્ટેશન એ વસ્તુનું કરવાનું છે ત્યારે જ એ ઓપન કરવાનું છે. દે શુડ ફુલી ફેમિલિયર ધેમસેલ્ફ વિથ ધ યુઝ એન્ડ મેનિપ્યુલેશન ઓફ ધી એડ્સ. જે પણ ટીચરે જે પણ એડ્સ બનાવ્યો હશે, ઓકે, તે ફૂલ્લી કેવા હોવા જોઈએ, તો ઓરિયન્ટ હોવા જોઈએ કે મેં પર્ટિક્યુલર શાનો એડ્સ બનાવ્યો છે, મારે કઈ જગ્યાએ ચોકબોર્ડનો યુઝ કરવાનો, કઈ જગ્યાએ પોસ્ટરનો યુઝ કરવાનો, કઈ જગ્યાએ OHP યુઝ કરવાની છે અને કયા ટોપિક માટે મારે ફ્લેશ કાર્ડનો યુઝ કરવાનો. ઓકે, સો ફૂલ્લી ફેમિલિયર હોવા જોઈએ. ઓકે, એડ્યુકેટ કેર શુડ બી ટેકન ટુ હેન્ડલ એન્ડ એડ્સ ઇન સચ અ વે એઝ નો ડેમેજ ઇઝ ડન ઇટ. જ્યારે એવી એડ્સનું પ્રેઝન્ટેશન હશે ત્યારે આપણે જ્યારે પ્રેઝન્ટેશન કરીશું તો એને કંઈ પણ ડેમેજ ના થવું જોઈએ. ઓકે, ધ એડ શુડ બી ડિસ્પ્લેડ પ્રોપરલી સો દેટ ઓલ ધ સ્ટુડન્ટ્સ આર એબલ ટુ સી ઇટ, ઓબ્ઝર્વ ઇટ એન્ડ ડિરાઈવ મેક્સિમમ બેનિફિટ આઉટ ઓફ ઇટ. હવે જ્યારે પણ આપણે કોઈ પણ એવી એડ્સનું પ્રેઝન્ટેશન ઓકે ડિસ્પ્લે કરીશું તો કેવું હોવું જોઈએ, તો સ્ટુડન્ટ ઇઝીલી એને જોઈ શકે છે, એની અંદરથી બેનિફિટ લઈ શકે. ઘણા લોકોના પોસ્ટર એવા હશે કે ખાલી લખેલું હશે તો એટલું ઇવન કલર કોમ્બિનેશન પણ એવા હશે. ઓકે, હવે પેરોટ કલરની માર્કરથી લખશે તો જે લાસ્ટ બેન્ચવાળું સ્ટુડન્ટ હશે એકચ્યુઅલી વિઝ્યુલાઇઝ નહીં થાય કે પોસ્ટરની અંદર શું લખેલું છે. ઓકે, સો એ પણ મેટર કરે છે કે આપણે કેવો કલર યુઝ કરીએ છીએ, કેટલા હેન્ડરાઇટિંગ, એની સાઇઝ કેટલી છે. ઓકે, હેન્ડરાઇટિંગની સાવ ઝીણું ઝીણું લખશે એટલે લાસ્ટ બેન્ચનું સ્ટુડન્ટ પણ નહીં જોઈ શકે. ઓકે, તો કેવું હોવું જોઈએ, તો પ્રોપરલી ડિસ્પ્લે કરેલું હોવું જોઈએ સો સ્ટુડન્ટ્સ કેન એબલ ટુ સી ઇટ એન્ડ ઓબ્ઝર્વ ઇટ well. Okay, now principles of response. Teachers guide the students to respond actively to the AV stimuli. હવે જે પણ ટીચર એવી એડ્સને પ્રેઝન્ટ કરે છે પછી એ સ્ટુડન્ટને પૂછે છે કે તમને આ દેખાય છે બરાબર, તમે આ ઇઝીલી જોઈ શકો છો, સમજી શકો છો. ઓકે, સો ધીસ ઇઝ કોલ્ડ ધ પ્રિન્સિપલ ઓફ રિસ્પોન્સ. હવે આ રિસ્પોન્સ કોના તરફથી મળશે, તો સ્ટુડન્ટ્સ. જ્યારે આપણે હેલ્થ એજ્યુકેશન આપીશું તો કમ્યુનિટીના લોકો તરફથી આપણને આ રિસ્પોન્સ મળવો જોઈએ. નાઉ પ્રિન્સિપલ્સ ઓફ ઇવેલ્યુએશન. કન્ટિન્યુઅસ ઇવેલ્યુએશન ઇઝ નેસેસરી, રાઈટ. નાઉ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ ટીચિંગ એડ્સ. હવે મેઇનલી કઈ કેરેક્ટરિસ્ટિક્સ છે ફોર ધ ગુડ ટીચિંગ એડ્સ. ધે શુડ બી મિનિંગફુલ એન્ડ પર્પઝફુલ. જે પણ એવી એડ્સ બનાવીએ કેવા હોવા જોઈએ, મિનિંગફુલ એન્ડ પર્પઝફુલ, એક્યુરેટ ઇન એવરી એસ્પેક્ટ. એક્યુરેટ હોવા જોઈએ, સિમ્પલ હોવા જોઈએ, ચીપ હોવા જોઈએ. એટલે ચીપ કેવી રીતના બનશે, તો જે પણ આપણી નિયર બાયનું યુઝફુલ મટીરિયલ થઈ શકે એટલું આપણે કરી શકીએ તો ચીપ બનશે. ઓકે, અને સિમ્પલ એટલે કોમ્પ્લિકેટેડ નથી બનાવવાના કે સામેવાળું એ સમજી ના શકે. ઓકે, દે શુડ બી improvise as far as possible, large enough to be properly seen by the students for whom they are meant. Okay, નાના હેન્ડરાઇટિંગ as I told previously that color combination is matter કરે છે. ઓકે, they should be up to date. જે પણ આપણે એવી એડ્સ બનાવીએ છીએ એવું નહીં કે ચલો મારે 8-10 એવા સાઇન એન્ડ સિમ્ટમ્સ છે, મારે ફ્લેશ કાર્ડ ખાલી 8 જ બનાવવાના છે તો હું 2 સાઇન એન્ડ સિમ્ટમ્સ ના બતાવું. ઓકે, નો, આઈ કેન નોટ ડુ લાઇક દેટ. આઈ હેવ ટુ કમ્પ્લીટ ધ એવિએટ્સ. અપ ટુ ડેટ હોવું જોઈએ. હવે કોઈ એમાં સપોઝ મેં કોઈ ડ્રોઈંગ કર્યું છે એની અંદર અડધો કલર પૂર્યો છે, અડધો નથી પૂર્યો, નો, આઈ હેવ ટુ કમ્પ્લીટ દેટ. ધે શુડ બી ઇઝીલી પોર્ટેબલ. હવે એવિએટ્સ કેવો હોવો જોઈએ, તો ઇઝીલી પોર્ટેબલ થવો જોઈએ. ધે શુડ બી અકોર્ડિંગ ટુ ધ મેન્ટલ લેવલ ઓફ ધી સ્ટુડન્ટ્સ. હવે સ્ટુડન્ટ્સ એ સમજવા જોઈએ આપણે જે પણ એવિએટ્સ પ્રિપેર કરીએ છીએ. ધે શુડ મોટિવેટ ધ લર્નર્સ. ઓકે, નાવ ધ સોર્સિસ ઓફ એવિએટ્સ. હવે કઈ જગ્યાએથી આપણને સોર્સ એવિએટ્સ કઈ જગ્યાએથી મળી શકે. એક તો ગવર્મેન્ટ. હવે ફોર એન એક્ઝામ્પલ કોઈ ટ્યુટર છે કે જેમને લેપ્રસી માટેનો પ્રેઝન્ટેશન આપવું છે તો એ ગવર્મેન્ટના કોન્ટેક્ટ જે ગવર્મેન્ટ પોસ્ટર હોય છે લેપ્રસીના એ પણ યુઝ કરી શકે છે. ઓકે, સો ગવર્મેન્ટ થ્રુ એજ્યુકેશનલ ઓર્ગેનાઇઝેશનમાંથી પણ એવી એડ્સ મળી શકે છે બરાબર. કોઈ ન્યુટ્રિશન પર એ લોકોએ પ્રેઝન્ટેશન આપવું છે, રાઈટ, તો કોઈ મેગેઝિન હશે, ન્યૂઝપેપર હશે કે જેની અંદર કોઈ ન્યુટ્રિશન પર્ટિક્યુલર ન્યુટ્રિશન રિલેટેડ લેખ આવ્યો હશે તો પણ યુઝ કરી શકે. પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશનમાંથી, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશનમાંથી મળશે, નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશન્સની, કોમર્શિયલ માર્કેટ્સમાંથી આપણે સોર્સિસ ઓફ એવિએટ્સ કલેક્ટ કરી શકીએ છીએ. કોઈ પણ જગ્યાએથી આપણને એવિએટ્સ મળી શકે છે ઇફ વી વોન્ટ, બટ એની ઇફેક્ટિવનેસ સારું એવું હોવું જોઈએ. Right, now disadvantages of aviates. What are the disadvantages of aviates? Ineffectiveness of the aids, financial
હર્ડલ્સ હશે. ઓકે, એક તો બધા એવિયર્સ એટલા ઇફેક્ટિવ નહીં હોય, રાઈટ, જેટલું આપણે વિચારીએ છીએ. ફાઇનાન્સિયલ હર્ડલ્સ હશે, લાઈક પ્રોજેક્ટર છે, OHP, એ બધા કેવા એડ્સ છે કે જેમાં કોસ્ટ વધારે લાગે છે. દે આર નોટ ધ કોસ્ટ ઇફેક્ટિવ, વેરેસ પોસ્ટર્સ છે, ફ્લેશ કાર્ડ છે, ઓકે, દે ઓલ આર ધ કોસ્ટ ઇફેક્ટિવ. લાઈક પોપેટ છે, તો એ કેવું છે, તો પોપેટ બનાવવા માટે અમુક મટીરિયલની જરૂર, આપણી મહેનતની જરૂરત પડશે. ઓકે, લેક ઓફ ફેસિલિટીઝ ફોર ટ્રેનિંગ. ઓકે, એબ્સેન્સ ઓફ ઇલેક્ટ્રિસિટી, જ્યારે ઇલેક્ટ્રિસિટી નહીં હોય ત્યારે જ આપણું પ્રેઝન્ટેશન હશે તો આપણે એ ટાઈમ વેસ્ટ પણ થશે. ઓકે, કેમ કે પાવર પોઈન્ટ નહીં ચાલે, OHP નહીં ચાલે, એટલા માટે એબ્સન્સ ઓફ ઇલેક્ટ્રિસિટી. ઇમ્પ્રોપર સિલેક્શન ઓફ એડ્સ પણ હોઈ શકે છે, અકોર્ડિંગ ટુ એજ, અકોર્ડિંગ ટુ ગ્રેડ. ઓકે, આપણું મે બી પોસિબિલિટી છે કે સિલેક્શન આપણું એવિયર્સનું ઇમ્પ્રોપર હોઈ શકે છે. Okay, so today I am going to finish today's session. We have seen the definitions of audio, visual and aviates, the principles of aviates, selection of aviates, okay, preparation of aviates, then principles of response, principles of presentation we have seen. Okay, disadvantages, sources of aviates, characteristics of a good aviates we have seen. Okay, if you have any doubts you can contact me without any hesitation. Bye bye, have a nice day.